નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું સમીર। ક્યારેક પીઠ પાછળ હુમલા તો ક્યારેક ભારતની છાતી પર વાર। પાકિસ્તાન વારંવાર એ સાબિત કરતું રહે છે કે ભારત માટે તેનું વલણ ક્યારેય નહીં બદલાય, પરંતુ સવાલ એ છે કે ભારત શા માટે ચૂપ છે। પાકિસ્તાનમાં નવાઝ શરીફની લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર આવી છે, પરંતુ તેના લીધે પાકિસ્તાનના ભારત તરફના વલણમાં બિલકુલ ફેર પડ્યો નથી। પાકિસ્તાન તો શરીફ નથી, પણ ભારત તેને જવાબ કેમ નથી આપતું? દેશના સંરક્ષણ પ્રધાન પણ કેમ આ બાબતે બચાવની મુદ્રામાં આવી ગયા છે? આ જ વિષય પર જોઈએ અમારી આ વિશેષ રજૂઆત। શરીફ નથી પાકિસ્તાન, ક્યારે આપશો જવાબ? ભારત પાકિસ્તાનને ક્યારે પણ જવાબ આપશે કે કેમ? કારણ કે પાકિસ્તાન જે રીતે ફાયરિંગ કરીને 5 જવાનોને શહીદ કર્યા, ત્યારબાદ ભારતના નેતાઓ જે રીતે નિવેદનબાજીમાં વ્યસ્ત થઈ ગયા, તેને જોતા આગામી દિવસોમાં પણ ભારત નાપાક પાકિસ્તાનને કોઈ જવાબ આપે તેવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન તરફે કે પાકિસ્તાન એવું સમજી ચૂક્યું છે કે આપણે હુમલાઓ કરતા રહો, અને તેમણે જે પ્રકારની એક બોર્ડર એક્શન ટીમ બનાવી છે પાકિસ્તાને, તે સતત આ રીતે ઘૂસણખોરી કરીને ભારતીય જવાનોને શોધીને તેઓ ઝાડી ઝાખરામાં છુપાઈ જાય છે અને ત્યારબાદ આ પ્રકારના હુમલા કરે છે। આ પહેલા એવો હુમલો નથી। આ પહેલા પણ જો 8 જાન્યુઆરી 2013ના દિવસને યાદ કરીએ તો તેમાં 2 ભારતીય જવાનોના માથા કાપી નાખવામાં આવ્યા હતા। તેમાંથી એક સૈનિકનું માથું પાકિસ્તાન લઈ ગયું હતું। તો આ છે પાકિસ્તાનનો ચાલ અને ચહેરો છે, જે વારંવાર એ બતાવે છે કે અમે ક્યારે સખણા રહીશું નહીં, અને તેઓ હંમેશા ભારત સાથે ભલે એક હાથે તેઓ મૈત્રીનો હાથ લંબાવતા હોય, શાંતિ પ્રક્રિયાની વાત કરતા હોય, પરંતુ તેઓ વારંવાર તે ભારતની છાતી પર હુમલા કરતા રહેશે, તેઓ ખંજર ભોંકતા રહેશે। પરંતુ ભારત છે કે તે હંમેશા સબ્ર રાખી રહ્યું છે, તે હંમેશા શાંત રહીને બેસે છે। એક શાંત ગણાતા દેશ તરીકે ગણાય છે ભારત, અને તેનો જ નાજાયજ ફાયદો ઉઠાવી રહ્યું છે પાકિસ્તાન। આપ જોઈ રહ્યા છો એ 5 જવાનો કે જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમને દિલ્હી લાવવામાં આવી, તેમની ડેડ બોડી, અને ભારતીય સેનાએ તેને શ્રદ્ધાંજલિ અર્પી। એક બાજુ એક સંસદ હતું કે જ્યાં બંને રાજકીય પક્ષો દ્વારા, તમામ રાજકીય પક્ષો હતા, તેઓ નિવેદનબાજી કરતા હતા, અને જે ઘોંઘાટ સર્જાતો હતો, જે ઊંચા સ્વરે જે નિવેદનબાજી થતી હતી, જે સૂત્રોચ્ચારો થતા હતા, જે આક્રમક તેવર જે નજર આવતું હતું સંસદની અંદર, તે આક્રમકતા બતાવવાની જરૂર છે પાકિસ્તાનની સામે। તો પાકિસ્તાન તો શરીફ નથી જ, પરંતુ ભારત કેમ ચૂપ છે? ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર। રાજકોટથી આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા વિજય રૂપાણી, તથા દિલ્હીથી આપણી સાથે જોડાયા છે નિવૃત્ત કર્નલ કિરીટ જોશીપુરા સાહેબ। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા જયરાજસિંહજી, પાકિસ્તાન તો શરીફ નથી જ, તે સાબિત તે વારંવાર કરતું આવ્યું છે, પરંતુ સવાલ એ છે કે ભારત જે છે તે તેની સામે જડબાતોડ જવાબ કેમ નથી આપતું? ભારત જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં જ છે, પણ પાકિસ્તાન જે રીતે વારે ઘડીએ જે શાંતિ કરારો હોય કે આંતરરાષ્ટ્રીય જે સલામતી અને કાયદાની બાબતો હોય છે, એમાં હર હંમેશ એ નાપાક હરકતો કરતું હોય છે। આમાં સવાલ પાકિસ્તાનનો કે ભારતનો નથી, પણ સવાલ ઈચ્છાશક્તિનો છે। પણ ભારત હર હંમેશ, આજે નહીં વર્ષોથી તમે જોતા આવ્યા છો, જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી, અને એ પહેલાં પણ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, બીજું વિશ્વયુદ્ધ થયું, ત્યારે પણ જ્યારે ભારતે સ્ટેન્ડ લેવાનું આવ્યું હતું આંતરરાષ્ટ્રીય લેવલે, ત્યારે હર હંમેશ સોચી સમજી અને એના સ્ટેન્ડ લીધેલા છે। હવે વાત કરીએ ઈચ્છાશક્તિની, આપ કોની ઈચ્છાશક્તિની વાત કરી રહ્યા છો? ઈચ્છાશક્તિ એટલા માટે વાત કરું છું કે કોઈ પણ નિર્ણય હંમેશા, તમે જાણો છો કે યુદ્ધ કરવું એ સહેલો નથી। જ્યારે આપણે કુસ્તી કે બોક્સિંગની રિંગમાં હોઈએ અને એક પ્રેક્ષક તરીકે તાલીઓ પાડવી કે પ્રેક્ષક તરીકે ફક્ત ચીયરિંગ કરવું એ બહુ સહેલું હોય છે, પણ જે ખરેખર તો જ્યારે તમે બોક્સિંગની રિંગમાં હોય કે કુસ્તીના મેદાનમાં હોય, ત્યારે વાસ્તવિક રીતે વર્તવા માટે ઘણા બધા વસ્તુઓનો વિચાર કરવો પડતો હોય છે। એટલે આમાં કોઈ હું ભારત સરકારનો બચાવ કે એવી કોઈ વાત નથી કરતો, પણ આંતરરાષ્ટ્રીય લેવલે અત્યારે આપણા દેશની ખૂબ સાઉન્ડ પોઝિશનમાં છે ઇકોનોમી, એના પછી આપણી શાખ, એના પછી આપણે શાંતિપ્રિય દેશ તરીકે આપણે ખૂબ ઘણા વર્ષોથી આપણે ધીરજ ધરી છે, એમાં નુકસાન પણ વેઠ્યું છે, એ આપની વાત સાચી છે। પણ સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાનને આપણે જે રીતે ચિતરવા માંગતા હતા, એ તમે જાણો છો કે અમેરિકા કે યુનો કે બીજા બધા સંઘીય અને આંતરરાષ્ટ્રીય
જે આખી શાંતિ કરારો છે એમાં ખૂબ રોંગ બોક્સમાં આપણે પાકિસ્તાનને મૂકેલું છે. એ આખા દુનિયાની અંદર એવો સંદેશો છે કે ભારત એક શાંતિપ્રિય દેશ છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે બંગડીઓ પહેરી છે કે આપણે લડી શકતા નથી. એનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાન ઉઠાવતું રહ્યું છે. નવાઝ શરીફની સરકાર જ્યારે આવી ત્યારે એવું લાગતું હતું કે તેઓ શાંતિભરા માહોલની વચ્ચે તેઓ શાંતિ મંત્રણા આગળ ચલાવશે, પરંતુ આજ નવાઝ શરીફ છે તેવું દેખાતું નથી આ હુમલા જે જોતા. આપણી સાથે દિલ્હીથી જોડા છે કર્નલ કિરીટ જોશીપુરા સાહેબ, આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાનનું વધુ એક આ નાપાક કૃત્ય છે. આ હુમલાને, પાકિસ્તાનના આ હુમલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ હુમલાને આપણે એક હુમલા તરીકે હું નથી જોતો. આ હુમલાને હું આપણા દેશની સર્વોપરિતા ઉપર આરોપ કરી રહ્યા છે બીજેપી. જયરાજસિંહ, આપની ઉપર આનો જવાબ શું આપશો? સરકાર કશું કરવા માંગતી નથી અને આખરે બચાવવા કોને માંગે છે? વિજયભાઈ, 1998 થી જયારે એનડીએની સરકાર હતી ત્યારે આપ જાણો છો કે નવાઝ શરીફને ગલે મિલાયા હતા. હમણાં જ જોશીપુરા સાહેબે પણ કહ્યું છે કે નવાઝ શરીફ જયારે વાજપેયીને ગલે મળી રહ્યા હતા ત્યારે મુશરફ એ વખતે પાકિસ્તાન લશ્કરના જનરલ હતા. અને બીજું, એમને કારગિલનું યુદ્ધ કરવું પડ્યું હતું, એ કેમ કરવું પડ્યું હતું એનો પણ જવાબ વિજયભાઈ આપવો પડશે. કારણ કે એનડીએ જેટલું નબળું શાસન કર્યું હતું અને સૌથી વધુ પાકિસ્તાન સાથે જો કોઈએ દોસ્તી કરી હોય તો એનડીએના શાસનમાં ભારતીય જનતા પાર્ટી એ જ કરેલી છે. તમે ભૂતકાળમાં તમે આંકડા પણ તમે જોઈ લેજો. આગ્રામાં જયારે આવ્યા હતા નવાઝ શરીફ ત્યારે લાલ જાજમ બિછાવી હતી એનડીએ સરકારને ભારતીય જનતા પાર્ટીએ જ બિછાવી હતી. જયારે લાહોર બસ યાત્રા શરૂ કરી તો એનડીએના શાસનમાં જ થઈ હતી. સમજોતા એક્સપ્રેસ ચાલુ કર્યો હતો તો એનડીએ શાસનમાં જ થયો હતો. અને બીજું કહું, આ દેશની સૌથી મોટામાં મોટી પંચાયત એવી પાર્લામેન્ટમાં જે તમારે સરળજનક તમારું નાક કાપ્યું હતું, એ નાક કાપ્યું હતું તારે પણ તમારું જ શાસન હતું. તારે તમને એ વખતે તમારે કહી દેવું હતું કે વાજપેયીજીની સરકાર નમાલી સરકાર છે. એટલે તમે એટલું યાદ રાખો કે તમે ભૂતકાળના જેટલા નાગરિકોને હમણાં અજય માકેનજીએ ટ્વીટ કર્યું હતું, આપણા સ્ક્રીન પર બતાવ્યું હતું. એવું થઈ રહ્યું છે કે ભાજપ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે અને જે કોંગ્રેસ છે એ ભાજપ ઉપર આક્ષેપ કરે છે અને જે પાકિસ્તાનને જવાબ જે આપવાની વાત છે તે કુરાણ મુકાઈ જાય છે. બીજું એટલા માટે કહું કે આ મુદ્દે શું આપ શું કહેશો? કારણ કે માત્ર આક્ષેપબાજી થઈ રહી છે બંને પક્ષ તરફથી. એટલે હું એમ કહું છું પાકિસ્તાનને જવાબ આપવાની વાત ક્યાં? જયરાજસિંહે જે વાત કરી છે, ના મારે જયરાજસિંહને એટલો જ જવાબ દેવો છે કે જ્યારે અટલજીએ શાંતિના તમામ પ્રયત્નો કર્યા, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરવું પણ જોઈએ ને આજે પણ આપણી સરકાર કરે ને વાંધો નથી, પરંતુ કારગિલનો જવાબ આપણે ઈંટનો પથ્થરથી આપ્યો છે. મારી ખદેડીને આ પાકિસ્તાની લશ્કરને આપણે ભગાડ્યું હતું, એ અટલજીની સરકારે ભગાડ્યું હતું. પરમાણુ ધડાકો, અણુબોમ્બનો ધડાકો અટલજીની સરકારે કર્યો હતો. બીજો ધડાકો કર્યો. અને સાંભળો, નહીં તમે સાંભળો, તમને હું સાંભળતો હતો, હવે તમે મને સાંભળો. અટલજી આ કર્યું હતું એટલે કહેવાનો મતલબ એ છે કે ઘટનાઓ ઘટે, હજી કાલ બીજી ઘટના થાય, પણ ઘટનાનો જવાબ આપવો પડે. આગ્રામાં જ્યારે શાંતિની વાર્તા થઈ, પાકિસ્તાને જ્યારે વાત કરી, અધવચ્ચેથી અટલજી ઉભા થઈ ગયા. આપણે એક દિવસમાં આખી મંત્રણા તોડી નાખી. આ સ્પિરિટ જોઈએ. મારું એ કેવું છે, ઘટનાઓ ઘટે, હજી પણ ઘટતી જાય. આજે પાકિસ્તાન સાથે છે, કાલ ચીન સાથે થાય. સવાલ એટલો છે, દરેક ઘટનાનો જવાબ દેવો પડે. મારી વાત એટલી જ છે કે આજે જે ઘટના ઘટી છે, રક્ષા મંત્રી એવું નિવેદન કરે કે પાકિસ્તાનની પોશાકમાં પહેરીને આતંકવાદીઓ ઘટના આ કર્યો છે અને ભારતીય સૈન્યના વડા એમ કે પાકિસ્તાને હુમલો કર્યો છે. આખું છે અને એને આ રીતના નિવેદન નહીં કરવા, દેશનું મોરલ ઘટે છે. વાત આટલી છે. વિજયભાઈ, નિવેદનનું આપ ખોટું અર્થઘટન કરી રહ્યા છો એટલા માટે કે પહેલા તો આપણે વાત કરી એનો જવાબ આપવા માંગુ છું કે આપણે અણુબોમ્બની વાત કરીને તમે ફક્ત એક વાત મને જવાબ આપો કે અટલ બિહારી વાજપેયીજીએ કયા દિવસે સોગંદવિધિ કરી હતી અને એના પછીના કેટલા દિવસે અણુબોમ્બનો ધડાકો કર્યો હતો એ આપને ખ્યાલ છે ખરો? પહેલા મને એના દિવસો ગણીને આપો, મહિનાઓ કે સાલ કે દિવસ. હું જવાબ આપું. અણુબોમ્બનો ધડાકો કર્યો તો ઉદ્ધાર કર્યો છે. સૈનિક તરીકે સમગ્ર દેશની જે પક્ષ છે. સાહેબ, આપ લશ્કરમાં ઉચ્ચ અધિકારી રહ્યા છો, આપને માન અને સન્માન પણ આપીએ છીએ, પણ એક વાત આપે જે કરી કે 1965 કે 71 ના યુદ્ધમાં તેના યુદ્ધના પરિણામોમાં કોંગ્રેસની ઈચ્છા શક્તિ
અને કોંગ્રેસે શું કરી બતાવ્યું હતું એ તો આપ જાણો જ છો ને, એટલે વિજયભાઈને પણ એ જણાવો. એ હતી એટલા માટે કે આ પાકિસ્તાનની જે હરકતો હતી, અત્યારે હું એ જ વસ્તુ કહું છું. એ જ કહેવા વિજયભાઈને જણાવો કે પાકિસ્તાનના 2 ટુકડા ઇન્દિરા ગાંધીએ જ કરેલા છે, કોંગ્રેસના શાસનમાં થયેલા તમે છે. સાંભળો, મને કોઈ સૈન્યના લોકો શું કે છે તમે સાંભળો કે આપણે નપુસંગ થઈ ગયા છીએ. પોલિટિકલ પાર્ટી સાથે મને નિસ્બત ના, નથી. આપને નથી મને કહેતા, દેશના પણ સન્માન માટે નિસ્બત છે. વિજયભાઈને જણાવો કે 1971 માં પાકિસ્તાનના 2 અરે ટુકડા તમે કરી સાંભળો, અને એમ કે છે બાંગ્લાદેશનો જન્મ કે આપણે કોને કર્યો હતો? નપુસંગ થઈ ગયા છીએ. આ દેશની સામૂહિક નપુસકતાનું પ્રણામ છે કે પાકિસ્તાન જયારે આવે સાંભળો, ત્યારે સાંભળો, બોડી જયદીપસિંહ. બોમ્બેનું ખેતર માનીને આપણી ઉપર ટાપલી મારીને આનો જવાબ શું આપશો આપણે બધા જ જયરાજસિંહજી? સામૂહિક જવાબદાર છીએ. પાકિસ્તાન કહે છે કે સામૂહિક નપુસંગતા અરે, હું દેખાઈ રહી જવાબ છે, આપવા માંગુ છું. કોઈ રાજકીય પક્ષોની ઈચ્છા શક્તિ જ્યારે દેખાઈ રહ્યો આવે છે. ત્યારે પાકિસ્તાન એટલે જ ભાગી રહ્યું છે કે જે વારંવાર હુમલા કરે છે અને જવાનો શહાદત ભોગવે છે. પાકિસ્તાન તો પાકિસ્તાનની કોઈ શહાદત હેસિયત- આપે. કારગિલની શહાદત કેપ્ટન કાલિયા કોને યાદ છે અત્યારે? અબ્દુલ હમીદ કોને યાદ છે અત્યારે? એવું લાગતું કે આવા સમયે સંસદમાં જે હોબાળો કરવાને બદલે એક થઈને પાકિસ્તાનને જવાબ આપવાની જરૂર છે. સમાધિ જયરાજસિંહજી, કરીએ છીએ. પાકિસ્તાનને 100% જવાબ આપવામાં આવશે અને જવાબ આપવાની જરૂર જ છે. તમે જાણો છો હમણાં થોડા સમય પહેલા જ જ્યારે ભારત સરકારે નથી ગઈ. જોશીપુર સાહેબ, જી જી મેજર શૈતાન સિંહની કોણ એની શહીદી ઉપર ગયા? ભારત સરકારે જયારે યુદ્ધની તૈયારી કરી મને આ હતી શરમ આવે. ત્યારે સામેથી અમેરિકાને દંડવત પ્રણામ કરી અને પાકિસ્તાન ત્યાં કગરી પડી હતું. ભારત સરકારને એમને વિનંતી કરી હતી કે અમે કોઈ યુદ્ધ ઈચ્છતા નથી અને તમે જાણો છો કે અમને જે વાત કરી કારગિલ યુદ્ધની, આર્મીનું કામ કરવા દો, જોશીપુરા સાહેબ. દેશની કરવા દો, અદરવાઇઝ એક દિવસ એવો આવશે કે આર્મી કોઈને સાંભળશે નહીં. અત્યારે આર્મીને જોશીપુરા સાહેબ, આપનો આ જવાબ જાણીશું કે આપ જે કહી રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક જે સેનાનું જે મનોબળ છે તેની પર સીધી અસર થઈ રહી છે અને તમામ જે રાજકીય પક્ષો છે તે માત્ર સંસદમાં હોબાળો કરી રહી છે અને દેશ ચાહી રહ્યો છે કે પાકિસ્તાનને જવાબ બરદાસ્ત કરતો રહેશે, પાકિસ્તાન બાજ નથી આવતું. તે મજબૂત વિજય બનાવવી જોઈએ. જયરાજસિંહજી, આપ શું કહેશો કે જે સામૂહિક રીતે જવાબ આવી રહ્યો છે? વિજયભાઈની વાત જે છે એ વાત જે સૈનિકોનું મનોબળ તૂટી ગયું છે એના મૂળમાં કારણમાં વિજયભાઈને જ જણાવવા માંગુ કે અમને જ સરકાર વખતે વિદેશ મંત્રી જયારે જસવંતસિંહજી હતા ત્યારે એ જસવંતસિંહ વિદેશ મંત્રી તરીકે વિશ્વના સૌથી મોટા ત્રાસવાદી મસૂદ અઝહરને છોડો ને, કેમ છોડો ને, કેવી રીતે છોડી શકે? મસૂદ અઝહરને તમે જમાઈની જેમ 900 કરોડ રૂપિયા 900 કરોડ રૂપિયાની બેગ લઈ મૂકી આવ્યા હતા. આપણે નેહરુના બાપે ચીનમાં એટલે બધો વયો ગયો. આપણે આમાં દુઃખની વાત જ એ છે જયરાજસિંહજી વિજયભાઈ મને બોલવા દો. કે આપણે ભૂતકાળને વાગોળતા રહીએ છીએ અને પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવે છે. એ વાત કરશું આપણે. જયરાજસિંહજી, અત્યારના વાત કરો. તમારે મને સાંભળવું જ પડશે. એટલા માટે એ હાલ તમે શું કરો છો? પાછળથી શરૂ કરો. આપ બોલો છો ત્યારથી પણ આપણે જમાઈની જેમ મૂકી આવ્યા હતા. ચીનમાં શું થયું હતું? મસૂદ અઝહરને આપણે જ મૂકી આવ્યા હતા. એનો મતલબ શું છે? ને હાલના તબક્કે શું કરવાની જરૂર છે? સૈનિકોનું મનોબળ તૂટ્યું હોય તો એનું એકમાત્ર કારણ કે આ દેશનો વિદેશ મંત્રી 900 કરોડ રૂપિયાની થેલી સાથે જમાઈની જેમ જયારે કંધાર મૂકી આવ્યા હતા એ જયરાજસિંહજી, આપણે આજ વાતને વર્ષો સુધી વાગોળ્યા કરીશું. તૂટી ગયું. આજ વાતને વર્ષો સુધી વાગોળ્યા કરીશું. આપણે વર્તમાનમાં જોવાની જરૂર છે. ભવિષ્યને સોનેરી બનાવવા માટે, ભવિષ્યને સુધારવા માટે શું કરવાની જરૂર છે? જે વાત કરી એ અફઝલ ગુરુ એના ગુરુ જ છે. નેહરુને કારણે આપણો કેટલો પ્રદેશ આ સરકાર ચીન હડપ કરી દેશની ગયું. જનતાએ જાણવા માંગે છે જયરાજસિંહજી કે હાલના તબક્કે શું કરવાની જરૂર, વાર્તાલાપ કરવાની જરૂર છે ખરી આ ફક્ત પાકિસ્તાની ભારતીય સાથે? જનતા પાર્ટી તો સપ્ટેમ્બરમાં જ્યારે પાણીનો અમેરિકામાં પત્તા નાખે છે એમનો જયારે વારો આવે ને ત્યારે આ દેશને તો ડૂબાવવાનો વારો આવે. ભટકી ગયા છે. કોંગ્રેસની દરેક વાતમાં સરકારે ભાજપ દેખાય છે. તમે હવે ચૂપ કેમ થઈ ગયા છો? કસાબ કરતા હતા, કસાબ નામે લટકાઈ દીધો ભાઈ. એના પછી અફઝલ ગુરુ નામે લટકાઈ દીધો ભાઈ. તમે હવે તો કેટલા વર્ષ કર્યા કસમને લટકાવવામાં? તમે અરે બધા ગુરુ ને અફઝલને લટકાવવામાં કેટલા વર્ષ હા કર્યા? અમે લટકાવી દો બોલ. તમે તો ખાલી વાતો આપને કરો. લટકાઈ હોય 2-3 વર્ષ પછી. તમે તો ખાલી વાતો અરે કરે. જેલમાં કેટલી અમે તો પરિણામ આપ્યું છે. જોશીપુરા સાહેબ, આપ શું કહી રહ્યા છો? જીનાની મજાર ઉપર માથું ટેકાવવા માટે કોંગ્રેસને કોઈ હું એક જ વસ્તુ કહું છું, જી, આ બધા વડીલોને સમજાવો. ઝવેરચંદ મેઘાણીની એક કવિતા છે કે પતિસુત વીરની રણશૈયા પર રળતી દુખતી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી મારા લાડકવાયાની કોઈએ ખબર ન પૂછાવી. આ સ્થિતિ છે. જો લશ્કરનું મનોબળ સુધારવું હોય તો અત્યારે દેશની જે આંતરવિગ્રહની સ્થિતિ છે, કૌભાંડની સ્થિતિ છે, વોટ બેંકની સ્થિતિ છે, આ સુધારો અને આને માટે બધી પોલિટિકલ પાર્ટી જવાબદાર છે.
દેશને પ્યાદું બનાવી તમે આમ કર્યું, તમે આમ કર્યું. ધેટ ઇઝ નોટ ધ આન્સર. લેટ ધ કન્ટ્રી બી વન. ઇફ જો કન્ટ્રીનું દેશનું મનોબળ સુધરશે, દેશાભિમાનથી લશ્કરનું મનોબળ સુધરશે. તો જોશીપુરા સાહેબ અત્યારે- લશ્કરને જે જોઈએ તે સામાન આપો. તો જોશીપુરા સાહેબ મારો નથી આપને એક પ્રશ્ન BJP છે આપ્યો, નથી કોંગ્રેસે આપ્યો. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિપક્ષ તરીકે બિલકુલ, એનો નવાઝ શું હોઈ શરીફ શકે? આપ્યા બાદ એવું લાગતું હતું કે સ્થિતિ સુધરશે, પરંતુ નવાઝ શરીફ આપ્યા બાદ દેખાઈ રહ્યો છે તેમનો માસ્ટર કે પ્લાન દેખાઈ રહ્યો છે, કાશ્મીર પ્લાન દેખાઈ રહ્યો છે. શું ભારત અને પાકિસ્તાન, જે ચીન અને પાકિસ્તાન બંને એક થઈને ભારતને પોતે દબાવવા માંગી રહ્યા છે, તેઓ યુદ્ધના મંડાણ થાય તેવું ઈચ્છી રહ્યા છે? વાત કરીશું એક રસ્તો કયા પ્રકારનો અપનાવે છે, કારણ કે જયરાજસિંહ જે રીતે વાત કરી રહ્યા છે જોશીપુરા સાહેબ, કે અગાઉ પણ ભારતીય સૈનિકોના માથા કાપી નાખવામાં આવ્યા હતા અને છતાં પણ પાકિસ્તાનના જે લશ્કરી જે અધિકારીઓ છે તેમને આપણે વેલકમ કરવામાં આવ્યા હતા. એમને લશ્કરના અધિકારીઓને કે વેલકમ નહોતા કર્યા, પણ આંતરરાષ્ટ્રીય આપણે નિર્માલ્ય છે આપનું. આટલા માટે જ મેં કહ્યું જોશીપુરા સાહેબ આપણું સામૂહિક નપુંસકતા આપણી નેતાગીરીમાં આવી. આમાં હું એકને નથી કહેતો, બધાને કહું છું, અંદર અંદર લડવું આ આપણને શોભે. જયરાજસિંહજી, આપ કહી શકો છો જે વડાપ્રધાન પરવેઝ અશરફનું સ્વાગત અહીંયા આગળ માનભેર કરવામાં આવ્યું હતું, આપણે એના જેવું કે ભારતીય સૈનિકોના માથા કાપીને પાકિસ્તાન લઈ ગયું છે. જો આપને જો માહિતી ખોટી છે એટલા માટે કે આપના માધ્યમથી જ કહેવા માંગુ છું કે અહીંયા માનભેર કોઈ સ્વાગત કર્યું જ નહોતું. તમે જાણો છો ખૂબ એમને ઇન્સલ્ટની પોઝિશનમાં મૂક્યા હતા. એ એમના વ્યક્તિગત કાર્યક્રમમાં અજમેર આવ્યા હતા, આપ જાણો છો. ત્યારે ફક્ત ને ફક્ત ફોર્માલિટી પૂરતો બહુ વિવાદ પણ થયો હતો. ફક્ત ને ફક્ત ડિનર જે પ્રોટોકોલમાં આવતું હોય એટલા પૂરતું જ એમને રિસીવ કરવા પણ નહોતા ગયા, વડાપ્રધાન પણ નહોતા ગયા અને ખૂબ અપમાનજનક પરિસ્થિતિ ભારતે વિરોધ નોંધાવવાનો સવાલ જ નથી. એટલા માટે તેમના આમંત્રણ લગાડી શક્યું હોત, ભારતના આમંત્રણ લગાડી શક્યું હોત. વાતો નહીં, એમને વ્યક્તિગત મુલાકાત હતી, એમને એમને વિઝા આપવા નહીં આપવા વિદેશ નીતિ બાબત હતી, એમને આમંત્રણ નહોતું આપ્યું. એ તો દરગાહ શરીફ પર એ એના માટે આવવાના હતા અજમેરમાં, એટલે એમને કોઈ આમંત્રણથી કે કોઈ પ્રોટોકોલમાં રાતવારી રીતે આવ્યા જ નહોતા. બતાવો જયરાજસિંહજી કે ભારતે અત્યાર સુધીમાં કેવા પ્રકારના જડબાતોડ આપ્યા છે, આપને યાદ છે? જ્યારે સ્થિતિ કાબુ બહાર ગઈ ત્યારે આપ્યા જ છે. હમણાં જ રૂપાણી સાહેબે જે કારગિલની વાત કરી, તો કારગિલની ખરેખર તો કારગિલનું યુદ્ધ કરવાનું સ્થિતિ જ નહોતી. કારગિલ તો એમની ખૂબ ગુનાહિત બેદરકારીના કારણે જે ઘૂસણખોરો આપણી સરહદમાં, આ તો 5 સૈનિકો બીજા વેશમાં આવ્યા હતા, કર્યું છે, ખોટું જ છે. એ વાતના મેં સમર્થન કે કોંગ્રેસ પક્ષ કે ભારત સરકાર સમર્થન આપતી જ નથી. એટલે જોશીપુરા સાહેબ પણ બરાબર ધ્યાનથી વાત સાંભળે એટલા માટે કે જ્યારે કારગિલનું યુદ્ધ થયું એ બિલકુલ એમની ભૂલ ભરેલી હતી. અને આ તો એક ભરવાડે એક ગાયો ચારતા માણસે, ઢોર ચારતા માણસે વાત કરી હતી કે કોઈ બહારથી ઘૂસણખોરો આવી રહ્યા છે. સરકાર તો ઊંઘતી હતી અને ખૂબ ભારતના સરહદની અંદર આપણા ક્ષેત્રોમાં જે આપણા લશ્કરના થાણા છે ત્યાં આવી ગયું હતું. પછી જાગ્યા હતા અચાનક, અને એના પછી જે ખુવારી કરી હતી, અને આ તો ભારતીય જનતા પાર્ટી પોતે આનું યુદ્ધ જાહેર કરે છે. બીજેપી આપ શું માનો છો?